અને હવે ગાંધીનગરની વાત કરીએ, જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની મેરેથોન બેઠક ચાલુ થઈ છે। દિવસભર વિવિધ વિભાગો સાથે સમીક્ષા બેઠકો કરી રહ્યા છે। ગૃહ, ટુરિઝમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે બેઠક કરી વિભાગોની ચાલતી વિવિધ યોજનાઓ તથા અમલીકરણ પર ચર્ચા કરવામાં આવી રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે લો એન્ડ ઓર્ડર પર પણ હાલ ચર્ચા ચાલુ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, હર્ષ સંઘવી જે ડેપ્યુટી સીએમ એક સાથે ઘણી બધી જવાબદારીઓ નિભાવી રહ્યા છે, આજે સતત એક બાદ એક મેરેથોન બેઠક તેમની કયા વિભાગો સાથે બેઠક કરી છે, મેઇન ઉદ્દેશ્ય શું છે? જી ચોક્કસ નિધિ, એવું કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિવિધ વિભાગો સાથે દિવસ દરમિયાન બેઠકોનો કરી હતી અને મેરેથોન બેઠકો એક તબક્કાવાર બેઠકો ઓછામાં ઓછા 6 થી 7 વિભાગો સાથે અલગ અલગ વિષયો પર બેઠક કરી હતી અને ખાસ કરીને જોવા જઈએ તો સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે પણ બેઠક થઈ હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે પણ બેઠક થઈ હતી। આ તમામ મુદ્દાઓ ના બેઠકમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એ ડેવલપમેન્ટમાં તેઓએ માર્ગદર્શન આપ્યું હતું અને જે કામગીરી સોંપવામાં આવી હોય એ કામગીરી કેટલે આગળ વધી, સતત ચાલતી જે પ્રક્રિયા હોય છે, વિકાસના કામો હોય છે અને એ કેટલે પહોંચ્યા, એ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। ખાસ કરીને જોવા જઈએ તો લેબ્રોન ડાયમંડ સંદર્ભે પણ આ બેઠક કરવામાં આવી છે, જેમાં ગુજરાત એક હબ બની શકે એટલા માટે મેન્યુફેક્ચરિંગથી માંડીને તમામ મુદ્દાઓને તલપરસી અભ્યાસ નાયબ મુખ્યમંત્રીએ આજે દિવસ દરમિયાન કર્યો હોવાની જાણકારી મળી રહી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો દિવસભર વિવિધ વિભાગો સાથે એક બાદ એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે।